નર્મદામાં ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત હાથ ધરાયેલી 100 દિવસીય સઘન ઝુંબેશ સફળ રહી છે। જિલ્લાના 146 હાઈ રિસ્ક ગામોમાં તારીખ 24 માર્ચથી 3 જુલાઈ 2026 દરમિયાન વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। આ અભિયાન દરમિયાન જિલ્લાના 1,22,834થી વધુ નાગરિકોનું ટીબી સ્ક્રીનિંગ કરીને 33,086 લાભાર્થીઓના સંપૂર્ણ વિનામૂલ્યે ડિજિટલ ચેસ્ટ એક્સ-રે કરવામાં આવ્યા હતા। ઉપરાંત ટીબીના સંભવિત લક્ષણો ધરાવતા 12,180 વ્યક્તિઓના ગળફાના નમૂનાઓ એકત્રિત કરી તપાસ કરવામાં આવી હતી। તેના પરિણામે 443 નવા ટીબી દર્દીઓની વહેલી ઓળખ કરી તેમને વિલંબ વિના સારવાર આપવામાં આવી છે। શરૂ કરવામાં આવ્યું હતું 100 દિવસીય કેમ્પેન હતું। પણ 100 દિવસીય કેમ્પેન દરમિયાન આપણે જે એક્સરે વાન અને સીટીડી દ્વારા સેન્ટ્રલ ટીબી ડિવિઝનથી 146 ગામો નક્કી થઈને આવ્યા હતા। તો ગામે ગામ જઈને આપણે એક્સરેની ઝુંબેશ ચાલુ કરી હતી। ડિજિટલ એક્સરે મશીન દ્વારા જે પણ વનરેબલ વ્યક્તિઓ છે એના એક્સરે આપણે પાડવામાં આવ્યા હતા। જે આપણે 33,000થી પણ વધુ એક્સરે પાડ્યા છે। અને આ જે કેમ્પેન છે એ દરમિયાન આપણે 1,22,000થી પણ વધુ લોકોનું સ્ક્રીનિંગ કર્યું છે। અને આ સ્ક્રીનિંગ દરમિયાન આપણે આ જે ટીબી મુક્ત ભારત અભિયાન દરમિયાન આપણે આશરે 443 આપણે નવા ટીબીના કેસો શોધી શક્યા છે। આ જે ટીબી મુક્ત ભારત અભિયાન જે ચાલુ હતું ગાંવ શહેર થીમ પર આપણે શરૂ કરવામાં આવ્યું હતું।